રાજ્યના ચૂંટણી પંચે 8,327 ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરી છે। 22 જૂને મતદાન યોજાશે તેમજ 25 જૂને ચૂંટણીના પરિણામો સામે આવશે। 9 જૂન સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। હવામાન વિભાગે આગામી 2 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આજે 7 જિલ્લામાં વરસાદ પડે તેવી શક્યતા છે। અમદાવાદના બાપુનગરના અકબરનગરમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન કામગીરી થઈ રહી છે। આશરે 450 જેટલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે। ગત 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। 21 જેટલા તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। મોડાસા, સરસ્વતી, અંકલાવ, મહેસાણા અને પોશીનામાં વધારે વરસાદ જોવા મળ્યો। અમદાવાદના ચંડોળા તળાવમાં અત્યાર સુધીમાં 3,50,000 સ્ક્વેર ફૂટ જગ્યામાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે। ગુરુવારે 6 ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવ્યા હતા। ગીર પંથકથી સુરત જવા માંગતા લોકો માટે રાજ્ય સરકારે આકોલવાડી તાલાલાથી સુરત વોલ્વો બસ સેવાનો પ્રારંભ કર્યો છે। આકોલવાડીથી સાંજના 5 વાગ્યે બસ ઉપડશે જે સવારે 8:15 વાગ્યે સુરત પહોંચશે। ગુજરાતમાં ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના 81 નવા કેસ મળ્યા હતા। એક્ટિવ કેસની સંખ્યા 190ને પાર ગઈ છે। અમદાવાદમાં 131, જામનગરમાં 10, મહેસાણામાં 6, રાજકોટમાં 15 એક્ટિવ કેસ છે। અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન નકલી પાસપોર્ટ અને વિઝા વધારી આપવાના 2 કારસ્તાન પકડાયા છે। બંગાળમાં રહેતો મૂળ બાંગ્લાદેશનો નાગરિક નકલી પાસપોર્ટ બનાવી કુવૈત પહોંચ્યો હોવાનો ખુલાસો થયો છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3 અને આસિસ્ટન્ટ વર્ગ 3ની ભરતી માટે અરજી કરવાની સમય મર્યાદા વધારી 30 જૂન કરી છે। ગુરુવારથી રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે। વિવિધ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે। વિદ્યાર્થીઓને મેસેજ મોકલી જાણ કરવામાં આવશે।